ખાસ કરીને રૂપિયાની કે જ્યાં આગળ આજે આપણને એક નવા નીચલા સ્તર જોવા મળ્યા 90.56ના આજે નરમાશ સાથે શરૂઆત થઈ હતી અને જો અત્યારે પણ રૂપિયો તમને 90.46ની આજુબાજુ ડોલર સામે રૂપિયો અત્યારે સેટલ થતો દેખાઈ રહ્યો છે. આના દિવસમાં 90.56ના આપણને એક નવા નીચલા સ્તર બનતા જોવા મળે. આપણી સાથે અત્યારે CR ફોરેક્સના ફાઉન્ડર અને MD અમિત પબારી જોડાઈ ગયા છે. અમિતજી સ્વાગત, વેરી ગુડ મોર્નિંગ. અને જો આપણે છેલ્લી વખત ચર્ચા કરી હતી ત્યારે પણ ત્યાંથી પણ આપણને કોઈ બહુ મોટી મુવમેન્ટ એ પ્રકારે આવતી જોવા નથી મળી કે 90.56ની એક રેન્જની તમે ત્યારે પણ વાત કરી હતી. હવે એકચ્યુઅલી તમને કઈ રીતે રૂપિયાનું અહીંયાથી આઉટલુકને ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ? કારણ કે જો આ ગઈકાલે પણ આપણને US અને ભારત વચ્ચેની ટ્રેડ ડીલને લઈને જે 2 દિવસથી ચર્ચા થઈ એ હવે આપણે પહેલાં નવેમ્બરની વાત કરતા હતા, નવેમ્બરથી ડિસેમ્બર પર આવ્યા, ડિસેમ્બરથી હવે માર્ચ 2026માં નિરાકરણની અપેક્ષા છે. એટલે લંબાઈ રહી છે આ વાતો અને એને જ લઈને થોડુંક બજાર અત્યારે નર્વસ છે. સર, રૂપિયાનો વીક થવાનો 2 મેઇન રીઝન છે. એક છે FIIs આર કન્ટિન્યુઅસલી સેલિંગ ઇન્ડિયન ઇક્વિટી માર્કેટથી, અને સેકન્ડ રીઝન છે આપણો જે ટ્રેડ ડીલ થાય છે એની વજહથી પ્રેશર છે. હેલો, હાજી 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 પ્લીઝ કન્ટિન્યુ. પ્રેશરનો 2 પોઈન્ટ છે. એક FII કન્ટિન્યુઅસલી સેલ કરે છે ઇન્ડિયન ઇક્વિટી માર્કેટથી અને ટ્રેડ ડીલ ડિલે થઈ છે. અને પ્લસ હવે હજી એક ન્યૂઝ આવી છે કે મેક્સિકો જે છે એ 1 જાન્યુઆરીથી ઇન્ડિયાના અમુક ગુડ્સ ઉપર 50% સુધી ટેરિફ નાખશે. એમાં સૌથી મોટો જે ઇમ્પેક્ટ આવશે એ છે આપણા ઓટોમોબાઈલ એક્સપોર્ટ્સમાં, જે આપણે 1 બિલિયનનું આખું ટ્રેડ સરપ્લસ હતું મેક્સિકોની સાથે ઓટોમોબાઈલ એક્સપોર્ટ માટે, એમાં બી એક કન્સ્ટ્રેન્ટ આવી શકે છે. તો આ બધા ન્યૂઝની વજહથી રૂપિયામાં પ્રેશર છે. ઓન ધ અપસાઇડ 90.70 to 91 will act as a strong resistance, અને નીચેમાં 89.70 89.90 જે છે એ સ્ટ્રોંગ સપોર્ટ રહેશે. અમને લાગે છે કે રૂપિયો નેક્સ્ટ 15-20 દિવસની અંદરમાં આ રેન્જમાં સીમિત રહેશે. નીચેમાં 89.70, ઉપરમાં 90.70 90.80. પરમાં 1970 1980 સુધીના એક લેવલને ખાસ ધ્યાનમાં રાખવાના છે. એટલે હજી અહીંયાથી આપણને કદાચ જ્યાં સુધી આ સ્પષ્ટતા નથી આવતી ત્યાં સુધી થોડીક અહીંયાથી ચિંતા આપણને વધતી જોવા મળી શકે છે. અમિતજી, આભાર આપનો અમારી સાથે જોડાયા અને ખાસ કરીને રૂપિયા પર આપનો આ મત રજૂ કર્યો એના માટે. થેન્ક યુ વેરી મચ અમારી સાથે જોડાવા માટે અમિતજી.